આજે આપણે બનાવીશું મેથીની પૂરી। વિન્ટરમાં ખૂબ જ સારી મેથીની આવક શરૂ થઈ ગઈ છે, તો નાસ્તા માટે આપણે મેથીની પૂરી બનાવીશું। તે માટે મેં એક કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી લઈ લીધું છે। એમાં મેથી લઈ સારી રીતે બધી સાંતળી લઈશું, જેથી તેનું મોઇસ્ચર હોય તો બધું નીકળી જાય। મેથી આપણી થઈ ગઈ છે, ગેસ બંધ કરી લઈશું। મેથીની પૂરી બનાવવા મેં ઘઉંનો લોટ લઈ લીધો છે। એમાં 1 ચમચી જેટલી ઝીણી સોજી એડ કરી દઈશું। સોજી એડ થઈ જાય એટલે મોણ લઈ લઈશું। ઘીનું મોણ લઉં છું મિત્રો, ઘી અને થોડું તેલ। તમે એકલું ઘી ને એકલું તેલ લેવું હોય તો લઈ શકો છો। મુઠ્ઠી પર તો મોણ જશે। આપણે મીઠું એડ કરી દઈશું। તે માટે મેં 2 નાની ચમચી જેટલું મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું લઈ લઉં છું, 2 ચમચી ધાણા જીરું પાવડર, બધું સાઈડે હાથેથી મિક્સ કરી પાણી છાંટી લોટ કરી લઈશું। આપણે આ ભાજી જે લીધી છે તે પણ એમાં ઉમેરી દઈશું। હાથેથી મિક્સ કરી લોટ વાળી લઈશું। 2 ચમચી જેટલી દળેલી ખાંડ છે, ટેસ્ટને બેલેન્સ કરવા માટે। પૂરી આપણી વણાઈ ગઈ છે। મેં ઉપરથી એને હવે કાપા પાડી લીધા છે। તો હવે તેલમાં મૂકીશું બધી પૂરી એક એક કરીને। તૈયાર છે મિત્રો આપણી મેથી પૂરી। ખૂબ જ સરસ, એકદમ ઇઝી રીતથી બની જાય છે। તમે 15 દિવસ સુધી સ્ટોરેજ કરી શકો છો। સાંજના નાસ્તામાં કે સવારમાં લંચ બોક્સમાં કે પ્રવાસમાં પણ તમે લઈ જઈ શકો છો। જો મિત્રો તમને મારી આવી રેસીપીઓ ગમતી હોય નવી નવી દરરોજ જોવાની, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।